અંસામાં આંબા ક્યાં છે મને જ બતાડો. આવા મોટા તને આંબા નહીં દેખાતા રોજ નીચે સાયે બેઠીને તો તું જમશો મધ્યાહન ભોજનનું. પછી જોવો તો ખરી લીમડો હશે. આ લીમડો ન હોય આંબો હંધાય કે છે તો આટલો ફાલ આવ્યો છે મેં બહુ પાક છે તો એક આંબો રાખ્યો છે માંગરોળમાં. પણ આ લીમડો છે જોવો તો. અરે તે આ બધા માલ આપશે ત્યારે આપણે બધું શું કરીશું તો હવે પાછું દેવાનું. પાછું થોડું દેવાય એમ તો એ બધા તો લાવીને તો માંગરોળમાંથી જ બધી કેરી લાવશે. અરે રે મારે તો મને એમ થયું કે આ તો આંબો છે મેં કહી આંબો જોયો જ નથી. આટલો બધો ફાલ આવ્યો મેં કહી આંબો નહોતો જોયો. તો હલો પંજાબના એર માર્કેટના મોટા શેઠ બોલો છો? તો એક ગાડી પંજાબી ઘઉં સરસ મજાના જોઈ છે. કારણ કે અમારે 1 થી 8 ધોરણ દેવડી જાનબાન પ્રાથમિક શાળામાં સરસ મજાના આંબા પાક્યા છે. તે અમારે 1 મહિનો હાલે એમ છે તે નિશાળે રસપુરી ખવડાવવા છે. તો તમે શું કહેવા માગો છો? સારામાં સારી ગાડી સસ્તા ભાવે મોકલતા હોય તો વહેલી તકે મોકલી દેજો. બરાબર? એ હા સારું સારું. હલો રસ્તા જલારામ મિલ, હું દેવડી જાનબાઈથી પ્રાથમિક શાળામાં જ બોલું છું. કે એક ગાડી જલારામ તેલની દેવડી પહોંચતી કરજો. કારણ કે અમારે પણ આંબા હારા પાક્યા છે ને તે જોઈએ છે. કારણ કે 1 મહિનો આંબા હાલે એમ છે છોકરાઓને રસપુરી ખવડાવવું છે. મોકલશો ને? જય શ્રી કૃષ્ણ. મોકલજો એવી તો. સરસ મજાના તુલસીમાં સરસ મજાના ફૂલના બગીચા. તો એ ભગવાન, એ મા ધરતીમાં, એ સૃષ્ટિના સર્જનહાર, એ ભગવાન ભોળિયાનાથ સૃષ્ટિ રચાવી સરસ મજાની. તો માનવ જીવનમાં માનવ હરજા ને જેટલું આ ફૂલને નિયા મળે એટલો માનવને સરસ મજાના ફૂલ છે. તો ફૂલને માનવ જેટલી જ કિંમત છે પણ એ બિચારા ફૂલ છે એટલે ધરતીમાંના સોરો ધરતીમાં ફેલાઈ જાય. અને આપણે નવખંડ ધરતીમાં ફેલાણા. તો બ્રહ્માજીએ સરસ મજાના વાણી વધારી વેદ ભણ્યા. વિષ્ણુ ભગવાન સરસ મજાના. તો આપણે માનવ જાતિમાં અવતર્યા છીએ. તો બને ત્યાં સુધી લોકોનું હિત થાય એવું સારી વાણી કરવી, સારું વાણી બોલવી ને કોઈને હાનિકારક થાય એવા શબ્દ ન બોલો ને પુણ્યદાન ન કરો તો હાલશે. પાપ ન કરો એટલે એ તમારું પુણ્ય છે. તો સરસ મજાનો આજનો વિડીયો હું બનાવી રહી છું. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાનું મારું ઘર, મારું મંદિર ને હું સરસ મજાની આ ફૂલવાડી સાથે મોજ મજા માણી રહી છું. અને હવે હમણાં થોડા દીમાં સપ્તાહ બેસશે માને મંદિરે. તો આપણે સપ્તાહમાં જોડાઈ જઈશું. થોડા નિશાળમાં કામ છે તો નિશાળમાં જોડાઈશું. થોડું કર્મકાંડ મનુષ્ય જાતિમાં અવતર્યા છે તો કરવું પડે. એમાં કાંઈ ખોટું નથી. આ 2 જણાનું કામ સરસ મજાનું અતારમાં કરી દીધું. વાળ્યું સોળ્યું, નીણ પૂળો કર્યો. તો હવે હું નિશાળે જઈ રહી છું. મારા વિડીયાને વિરામ લઉં છું. જય માતાજી.